આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રસાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંદર્ભે સૂચનો જાહેર કરાયા છે. આજે રાજ્યભરમાં જ્ઞાન સાધના પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. પાટણ તાલુકાની સંડેર હાઈસ્કૂલના રુદ્ર પટેલે વર્ષ 2023-24 માટેનો બેસ્ટ એનસીસી કેડેટ એવોર્ડ મેળવ્યો છે. અમદાવાદમાં રમાયેલી એઆઈટીએ મેન્સ પ્રો ટેનિસ ટુર્નામેન્ટમાં દેવ જાવિયાએ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારો પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજ સુધીમાં 102 બેઠકો પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત પ્રસાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંદર્ભે માર્ગદર્શિકા સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 19 એપ્રિલથી એક્ઝિટ પોલ અને લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે પૂર્વેના 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલના સવારે 7 વાગ્યાથી 1 જૂન સાંજના 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ કે તેના પરિણામ જાહેર કરી શકશે નહીં. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ લોકસભા ચૂંટણીમાં પોતાના નવરચિત રાજકીય પક્ષ ભારતીય આદિવાસી પાર્ટીથી ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે વાસણા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં છોટુ વસાવાએ આ મુજબ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ, આમ આદમી પાર્ટી અને એક નવો પક્ષ ભારતીય આદિવાસી પાર્ટી એમ 3 પક્ષ ચૂંટણી મેદાને ઉતરશે. ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી વોટર્સ હેલ્પલાઇન અમદાવાદના નાગરિકો માટે મદદરૂપ અને માર્ગદર્શન બની રહી છે. આ હેલ્પલાઇન પર આવતા પ્રશ્નોના નિરાકરણ માટે ચૂંટણી પંચ દ્વારા અલાયદો યુનિટ કાર્યરત કરાયું છે, જે 24 કલાક ચાલુ રહે છે અને નાગરિકોના પ્રશ્નો અને મૂંઝવણોનો ઉકેલ આપે છે. અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન પર 1695થી વધુ કોલ્સ આવ્યા છે, જેમાં પૂછાયેલા પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણી કામગીરી દરમિયાન નાગરિકોને અગવડ ન પડે તે માટે વડોદરામાં જિલ્લા કક્ષાએ 3 સભ્યોની જિલ્લા ફરિયાદ સમિતિની રચના કરાઈ છે. વડોદરામાં ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા તિજોરી અધિકારી સહિત 3 સભ્યોની એક કેશ રિલીઝ કમિટીની જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રચના કરવામાં આવી છે. જનતાને અસુવિધા ટાળવા માટે તેમજ જો કોઈ ફરિયાદો હોય તો તેના નિવારણ માટે જિલ્લાના 3 અધિકારીઓનો સમાવેશ કરતી જિલ્લા ફરિયાદ સમિતિની રચના કરાઈ છે, જે પોલીસ, એસએસટી અથવા એફએસ દ્વારા કરવામાં આવેલા જપ્તીના દરેક કેસની જાતે તપાસ કરશે. આ સમિતિ ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલ રોકડ કિંમતી વસ્તુઓની મુક્તિ અંગે પગલાં લેશે. 10 લાખથી વધુ રોકડ મુક્ત કરતા પહેલા ઇન્કમટેક્સના નોડલ અધિકારીને જાણ કરવામાં આવશે. મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં ગઈકાલે મોરબીવાસીઓ, ઉદ્યોગપતિઓ અને પોતાના મતાધિકારનું મહત્વ સમજે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વધુ વિગત આપતા ચૂંટણી અધિકારીએ આ મુજબ જણાવ્યું હતું. મોરબી જિલ્લાના તમામ લોકો મતદાન કરે. આજે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, તેઓ પોતાના કામ ધંધા અર્થે વિદેશમાં પણ જતા હોય છે. દેશના પણ અનેક રાજ્યમાં, અનેક શહેરોમાં એમની વિઝિટ થતી હોય છે. તો 7મી તારીખે તેઓ પોતાની કોઈ ટૂર ના ગોઠવે તેવો એક સંદેશો આપવા માટેનો મુખ્ય આશય હતો. મારા સાથી અધિકારીઓએ પણ પોતપોતાની રીતે નમ્ર અપીલ કરી કે મોરબીના નાગરિકો તમને જે બંધારણની આ હક મળેલો છે તેનો ઉપયોગ કરે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સરકારી તથા અનુદાનિત શાળાઓ, પસંદગીની સ્વનિર્ભર શાળાઓ ધોરણે
9થી 12ના વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા તેમજ સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટેની વિવિધ સ્કોલરશીપની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આજે યોજાશે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે આ વર્ષે 6,02,586 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે આ વર્ષે 7,12,739 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા દરમિયાન સીઈટી, જ્યારે બપોરે 3 થી 5:30 દરમિયાન જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના 30 જિલ્લાઓમાં આ પરીક્ષા યોજાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં આજે અને આવતીકાલે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે, જેમાં સવારે 9 થી 12 અને બપોરે 2 થી 5 દરમિયાન પ્લાનિંગ આસિસ્ટન્ટ, ગ્રાફિક ડિઝાઇનર અને સર્વેયર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, જેમાં પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણ ન લઈ જવા, 100 મીટરના અંતરમાં ઝેરોક્સ મશીન ચાલુ ન રાખવું તેમજ લાઉડ સ્પીકર ન વગાડવા જેવા આદેશ જાહેર કરાયા છે. ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની કુલ 1,882 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ તમામ કોર્સમાં કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ ઉપરાંત પ્રથમ વખત વિદ્યાપીઠ દ્વારા પર એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. કોમન ટેસ્ટ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એફિશિયન્સી ટેસ્ટ ફોર એડમિશન ગીતા લેવામાં આવશે. આ બંનેમાં કોઈપણ પરીક્ષા આપીને પ્રવેશ મેળવી શકશે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 29મી થી લઈને 30મી એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. પાટણ તાલુકાના સંડેર હાઈસ્કૂલના એનસીસી યુનિટના કેડેટ રુદ્ર પટેલને બેસ્ટ કેડેટ એવોર્ડ 2023-24થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દાદરા નગર હવેલી એનસીસી ડાયરેક્ટરેટ દ્વારા પ્રતિવર્ષ એનસીસી કેડેટ અને પીટી પરેડ, ફાયરિંગ, હેલ્થ એન્ડ હાઇજીન, સામાજિક જાગૃતિ અભિયાન તથા આર્મી ટ્રેનિંગ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ યોજી તાલીમબદ્ધ કરવામાં આવે છે તથા પ્રતિવર્ષ શ્રેષ્ઠ તાલીમ પ્રાપ્ત કરનાર કેડેટને બેસ્ટ કેડેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે 7 ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા દ્વારા સીજે પંચાલ જય ભારતી વિદ્યાલય અને એવી ગામી ઉચ્ચતર માધ્યમિક વિભાગ સંડેરમાં કાર્યરત એનસીસીના કેડેટ રુદ્રને સુબેદાર મેજર સંજીવ કુમારના હસ્તે બેસ્ટ કેડેટ એવોર્ડ 2023-24 એનાયત કરાયો છે. અમદાવાદમાં રમાયેલી એઆઈટીએ મેન્સ પ્રો ટેનિસ ટુર્નામેન્ટમાં દેવ જાવિયાએ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં દેવ જાવિયાએ ધ્રુવ હિરપરાને 7-6, 4-6, 7-5થી હરાવી ફાઇનલ જીતી છે. મેન્સ ડબલ્સમાં ધ્રુવ હિરપરા અને માધવિન કામથની જોડીએ દિમિત્રી અને સિદ્ધાર્થની જોડીને 6-2, 6-3થી હરાવી ખિતાબ જીત્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ફૂટબોલ સુપર લીગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. 1 મે થી 12 મે દરમિયાન અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે યોજાનાર આ ગુજરાત સુપર લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં 6 ટીમો ભાગ લેશે. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રસાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંદર્ભે સૂચનો જાહેર કરાયા છે. આજે રાજ્યભરમાં જ્ઞાન સાધના પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. પાટણ તાલુકાની સંડેર હાઈસ્કૂલના રુદ્ર પટેલે વર્ષ 2023-24 માટેનો બેસ્ટ એનસીસી કેડેટ એવોર્ડ મેળવ્યો છે અને અમદાવાદમાં રમાયેલી એઆઈટીએ મેન્સ પ્રો ટેનિસ ટુર્નામેન્ટમાં દેવ જાવિયાએ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.